આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફોર્મ ભરવાની કાર્યવાહી ખૂબ મોટા પ્રમાણમાં ચાલુ છે. અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા કડી શહેરમાં 36 ઉમેદવારો માટે પક્ષનો મેન્ડેટ આપવામાં આવેલો અને મને આનંદ છે કે મારી માહિતી પ્રમાણે આજે ફોર્મ ભરવાના દિવસે ફોર્મ ભરવાનો સમય 3 વાગે પૂર્ણ થતાં જુદા જુદા વોર્ડોની અંદર જે કડીમાં 36 સીટમાંથી જે ફોર્મ ભરાયા છે એમાં અમારા ભારતીય જનતા પક્ષના 21 થી 23 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થશે. એટલે કે અમારા વોર્ડ નંબર 1માં અમારા 4 ઉમેદવાર બિનહરીફ થશે. સામે કોઈએ ઉમેદવારી પત્ર ભર્યું નથી. એવી જ રીતે વોર્ડ નંબર 3માં પણ અમારા ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ થશે. તેમની સામે પણ કોઈએ ઉમેદવારી પત્ર ભર્યું નથી. એવી રીતે વોર્ડ નંબર 4ની અંદર 4માંથી અમારી 3 સીટ બિનહરીફ થઈ છે અને વોર્ડ નંબર 6ની અંદર અમારા 4 ઉમેદવાર બિનહરીફ થશે, કારણ કે સામે કોઈ પણ ઉમેદવાર આવ્યા નથી. એવી જ રીતે વોર્ડ નંબર 7માં અમારા 3 ઉમેદવાર બિનહરીફ થશે. એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્રો આવ્યા નથી. એવી રીતે વોર્ડ નંબર 8ની અંદર અમારા 3 ઉમેદવાર બિનહરીફ થશે. એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્ર આવ્યા નથી. અને વોર્ડ નંબર 9માં અમારા 2 ઉમેદવાર બિનહરીફ થશે, કારણ કે બીજા 2 સીટોના ઉમેદવારી પત્રો કોઈએ ભર્યા નથી. આમ કડીના કુલ 9 વોર્ડની જે 36 સીટો છે એ 36 સીટોમાંથી આજે ફોર્મ ભરવાના દિવસે ભારતીય જનતા પક્ષના અમારા 23 ઉમેદવારો સામે કોઈ પક્ષે, અપક્ષે, કોઈ પાર્ટીએ ફોર્મ ભર્યા નથી. એટલે કડીના મતદારોના આશીર્વાદથી, અમારા ભારતીય જનતા પક્ષના નેતાઓના આશીર્વાદથી, કડી શહેરના સંગઠનના સૌ કાર્યકરોની ખૂબ મહેનત અને પરિશ્રમથી અને ખાસ કરીને છેલ્લા 40 વર્ષથી કડી નગરપાલિકામાં સતત ભાજપની જે નગરપાલિકાઓ બની એ નગરપાલિકાઓ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આશીર્વાદથી અને અત્યારે ગુજરાતમાં અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા સંગઠન મંત્રી માનનીય રત્નાકરજીએ જે માર્ગદર્શન આપ્યું, જે એમને પ્રેરણા આપી અને અમારા કાર્યકરો વર્ષોથી કડીમાં દરેક પ્રસંગે પ્રજાની પડખે ઉભા રહે છે. કડીનો સખત અને સતત વિકાસ કર્યો છે અને કડીની દરેક જ્ઞાતિ સમાજને સંપૂર્ણ રીતે સહયોગ આપ્યો છે. એટલે બધા જ મતદારોએ અમારા ભારતીય જનતા પક્ષના ઉપર, સંગઠન ઉપર, અમારી નેતાગીરી ઉપર વિશ્વાસ વ્યક્ત કરી અને અમને 36માંથી 23 સીટો આજે પ્રથમ દિવસે જ બિનહરીફ આપી છે. એ બદલ હું સર્વ મતદારોનો, કાર્યકરોનો આભાર માનું છું અને અમારા પ્રદેશ મોવડી મંડળને પણ અભિનંદન આપું છું.